જી, મારું નામ રહીશા શેખ છે। કોંગ્રેસમાં 11 મહિલાઓએ રાજીનામું આપ્યું છે। જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલ ઉધનાવાલાના માનસિક ત્રાસથી અને એમના જે અશબ્દ ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને બેઇજ્જત કરવાના જે પ્રયત્નો થયેલા છે એમના હસ્તકમાં એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે। મેં ઘણી બધી ઉપર હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે, પણ હાઈકમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે। એ ખબર નહીં શું વાત કરે છે ને શું નથી, એ વાત દબાવવામાં આવે છે। મને એવું લાગી રહેલું છે કે આવા જે આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ, તો આ વિપુલભાઈ ઉધનાવાળાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી, આ ચેનલના માધ્યમથી, કે જે માનસિકતા એ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા, એ માનસિકતા એમને બદલવી જોઈએ। કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો, મને નથી લાગી રહેલું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તો એના સ્વપ્ન સાકાર થશે। કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો, જે સંકળાયેલી વિડીયો, જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે, મને નથી લાગી રહેલું છે કે રાહુલજીને સપનું ગુજરાત જીતવાનું પૂરું થશે। કારણ કે બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે, એમને હટાવવામાં આવશે તો જ કંઈ ઉદ્ધાર થશે, નહીં તો સપનું એમને એમ જ રહી છે। મહિલાઓને જે આ શબ્દ ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હતો વિપુલભાઈ ઉધનાવાળાના દ્વારા, અને જે માનસિકતા ધરાવતા હતા, જેને એમની પ્રોપર્ટી હોય એમના રીતે એમના જોડે વર્તન કરવામાં આવતું હતું। ઘણી વખત મેં ફરિયાદો કરી છે, પણ કંઈ મારી સાંભળવામાં નથી આવી। એમની મહિલાઓ એમની નિજામાં ખાલી બેજ છે, એ પણ આવતા છે નથી આવતા છે એ કંઈ યોગ્ય નથી। ખાલી બે જ મહિલાઓ આવે છે એમના માળખામાં। અત્યારે જે એમનું માળખું બન્યું છે એમાંથી કંઈક રાજીનામા પડ્યા છે, મહિલા કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા છે। આવનારા સમયમાં આને બદલવામાં નહીં આવશે ને એમની માનસિકતા એવી રીતના ચાલશે, જે બીજેપી લોબીની માનસિકતા ચલાવી રહેલા છે એ ચાલશે તો અનેક રાજીનામાઓ પડશે।